જામનગરમાં ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના સૂત્ર સાથે 76માં વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. પર્યાવરણની સુરક્ષા અને ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરોને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે જામનગરમાં 76માં વન મહોત્સવની એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત જામનગર શહેરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેશના મહાન સપૂત સ્વર્ગીય શ્રી કનૈયાલાલ મુનશીજી દ્વારા વર્ષ 1950માં શરૂ કરાયેલી પરંપરાને જાળવી રાખી વન વિભાગ અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ અને જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. વન મહોત્સવ અંતર્ગત જામનગર જિલ્લામાં વનીકરણના અનેક પ્રગતિશીલ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. સામાજિક વનીકરણ વિભાગ દેવભૂમિ દ્વારકા દ્વારા જામનગર જિલ્લામાં કુલ 19.43 લાખ ઔષધીય સ્થાનિક અને ફળાઉ પ્રજાતિના રોપાઓ ઉછેરવામાં આવ્યા છે, જેનું આ મહોત્સવના માધ્યમથી વિતરણ તથા વાવેતર કરવામાં આવશે. ચાલુ વર્ષે વિવિધ સરકારી યોજનાઓ હેઠળ કુલ 116 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ વિશેષ અભિયાન હેઠળ જામનગર જિલ્લામાં 15.93 લાખ રોપા વાવવાનો કે વિતરણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગત વર્ષે 1 હેક્ટરમાં વન કવચનું નિર્માણ કરવામાં આવેલ છે અને ચાલુ વર્ષે 2 હેક્ટર વિસ્તારમાં વન કવચ અને 1 હેક્ટર વિસ્તારમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવશે.